નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયનભાઈ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો માટે આજ રોજ તારીખ 26/7/2026થી નવા નિયમ પ્રમાણે પેન્શનમાં વધારો. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો અને તમે નિવૃત્ત થવાના છો તો તમારા માટે નવા પેન્શન વધારા, નવા નિયમો અને કેટલી ઉંમર પછી નિવૃત્ત થશો તો તમને કેટલું પેન્શન મળવાપાત્ર થશે અને ત્યારબાદ જો નિવૃત્ત થઈ ગયા પછી ઉંમરને આધારે પેન્શનમાં કેટલો વધારો થશે, ત્યારબાદ મેડિકલ એલાઉન્સ એટલે કે મેડિકલ ભથ્થું જે મળે છે તે કેટલું મળવાપાત્ર થશે અને જે મેડિકલ ભથ્થું મળે છે તેમાં તમને કઈ કઈ સારવાર અને કઈ કઈ તમને તબીબી સારવાર મળશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સંપૂર્ણ વાત સાવ સરળ શબ્દમાં કરીએ તો સરકારી કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન વધારાના નિયમોમાં ઉંમર આધારિત વધારો અને 8મું પગાર પંચ અને એનપીએસ એટલે કે એનપીએસ રોકાણ સુધારાનો સમાવેશ થાય છે. મિત્રો, ત્યારબાદ ઉંમર આધારિત પેન્શન વધારો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે તો 80થી 85 વર્ષની ઉંમર તો તેમાં મૂળ પેન્શનમાં 20%નો વધારો, 85થી 90ની ઉંમર તેમાં મૂળ પેન્શનમાં 30%નો વધારો, 90થી 95 વર્ષની ઉંમર મૂળ પેન્શનમાં 40%નો વધારો, 95થી 100 વર્ષની ઉંમર મૂળ પેન્શનમાં 50%નો વધારો અને 100 વર્ષ કે તેથી વધુ ઉંમર મૂળ પેન્શનમાં 100%નો વધારો. અને મિત્રો, ત્યારબાદ સરકારી કર્મચારીઓ માટે અન્ય પેન્શન અપડેટ 8મું પગાર પંચ. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના માળખાને મંજૂરી આપી દેવામાં આવી છે, જે આગામી સમયમાં કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શનની સમીક્ષા કરી વધારા અંગેની ભલામણો કરશે. એનપીએસ નિયમો નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ કર્મચારીઓના પેન્શન ફંડમાં રોકાણની મર્યાદા અને ઇક્વિટી વિકલ્પો સુધારા કરાયા છે, જેથી નિવૃત્તિ સમયે વધુ સારું વળતર મળી શકે.